સત્યનો પ્રકાશ મને મળી ગયો છે, કારણ કે એની ભૂતિ આજ હું કરી રહી છું. એ મારા પ્રભુ, જ્યાં સુધી અમને દુઃખ હતું ત્યાં સુધી આપ અમારી સાથે રહ્યા. હવે દુઃખમાંથી જ્યારે આ મુક્તિ મળી છે તો હે પ્રભુ, અમને મૂકીને આપ દ્વારકા પધારો છો. બહુ બહુ અમને દુઃખ આપજો, કારણ કે મને પ્રતીતિ થઈ છે કે ફક્ત દુઃખમાં જ આપ અમારી સાથે રહો છો, બાકી સુખમાં રહેતા નથી. અને હે પુણ્યવાનો, આ રાજા અજમલજી અને સતી મિલતીને જો દુઃખ ન હોત તો એ નવખંડનો નાથ એમના દ્વારે પધારત નહીં. બા વાંજિયા મેણા મારે વાંજિયા મેણા મારે દોયલા, વાંજિયા મેણા મારે દોયલા. ખોળાનો કુંદનાર, પગલીનો પાડનાર, ઊંઝાનો પાડનાર, કેળલાનો જાલનાર, ચકલીનો માગનાર, દેજો પ્રભુજી મારા વાંજિયા મેણા મારે દોયલા. પ્રભુ વાંજિયા મેણા મારે દોયલા. ઊંઝાનો પાડનાર, કચરાનો પાડનાર, કેજો પ્રભુજી મારા વાંજિયા મેણા મારે દોયલા. પ્રભુ વાંજિયા મેણા મારે દોયલા. કેળલાનો જાલનાર, ઊંઝાનો પાડનાર, કેળલાનો જાલનાર, કચરાનો પાડનાર, દેજો પ્રભુજી મારા વાંજિયા મેણા મારે દોયલા. પ્રભુ વાંજિયા મેણા મારે દોયલા. आंगन में क्या थे चूल्हा ऊपरे
કણકીનો માગનાર, રોટલાનો માગનાર, કણકીનો માગનાર, રોટલાનો માગનાર, દેજો પ્રભુજી મારા વાંજિયા મેણા મારે ડોલા પ્રભુ, વાંજિયા મેણા મારે ડોલા. ઘોડાનો પૂંજનાર, પૂંજાનો પાડનાર, કેળલાનો જાલનાર, રોટલાનો માગનાર, દેજો પ્રભુજી મારા વાંજિયા મેણા મારે ડોલા પ્રભુ, વાંજિયા મેણા મારે ડોલા. વાજિયા મેણા મારે ડોલા પ્રભુ, વાજિયા મેણા મારે ડોલા, વાજિયા મેણા મારે ડોલા પ્રભુ, વાજિયા મેણા મારે ડોલા. દ્વારકાના નાથ જીવનભર તારું ભજન કર્યું, તારું સ્મરણ કર્યું, શ્વાસે શ્વાસે તારું નામ. અને હે પ્રભુ, મારા કયા ભાવના આ કયા કર્મ છે? હે દ્વારકાના નાથ, આજે હું પહેલી આ છેલ્લી વાર આ તારા દ્વારે આવ્યો છું પ્રભુ. હે મારા નાથ, એક મારી નાની સી અરજી લઈને આવ્યો છું પ્રભુ. આપ તો અંતર્યામી છે, ઘટ ઘટની જાણો. હે પ્રભુ, એક શેર માટીની ખોટને ખાતર આ દુનિયાના જીવો મને મેણા મારે છે પ્રભુ. રાજ પાઠ ધન દોલત માલ મિલકત કોઈ કમી નહીં પ્રભુ, એક શેર માટીની ખોટ. આ જીવન જીવું એના કરતા એ મારા પ્રભુ તારા ચરણમાં શરણમાં સમાઈ જવું વધારે ઉત્તમ છે. પ્રભુ, આપ મારી અરજ સાંભળો છો? મારી અરજ સાંભળો છો પ્રભુ? દ્વારકાના નાથ પાસે જ્યારે રાજા અજમલજી મહારાજ પોતે રાજા છે ભૂલી ગયા છે, પણ આજે ભગવાન પાસે ભક્તિના કાલાવાલાને કાકૃતિ કરે છે કે હે મારા પ્રભુ, તમે સાંભળો છો ને? હું જે કહું છું એ સાંભળો છો ને મારા નાથ? હું આજે કેટલી આશાઓ, કેટલી મહત્વકાંક્ષાઓ, કેટલા મારા અરમાન લઈને મારા પ્રભુ તમારા દ્વારે આવ્યો છું. મારા પ્રભુ, આપ સાંભળો છો ને? આપ તો અંતર્યામી છો. મને આ બધું આપ્યું અને આટલી જ ખોટ. તો કા પ્રભુ, આ જો ખોટ આપ્યું હોય તો મને તમારા ચરણ શરણમાં સમાવી દો. હવે મારે આ જીવન જીવવું નથી મારા પ્રભુ. પણ એ નાથ, જો મિલને આ તમારા માટે હે પ્રભુ પ્રસાદ મોકલ્યો છે.
બહુ પ્રેમથી બનાવ્યો છે મારા નાથ. આ પ્રસાદ ગ્રહણ કરો. હે પ્રભુ. ત્યારે જ્યારે રાજા અજમલજી મહારાજને પ્રત્યુત્તર ન મળ્યો, રાજા અજમલજી મહારાજની શ્રદ્ધા અને વિશ્વાસ ડગી જાય. તે પ્રભુ આટલી વિનંતી કરી, આટલા કાલાવાલા કર્યા, આટલી કાકણુદી કરી, મને એવું લાગે છે પ્રભુ તમારા કાન નથી. અને હા, કાન વગરનો કેવી રીતે મારી આ વાત સાંભળે? પણ મને તો એવું લાગે છે પ્રભુ તું ખરેખર મૂંગો છે. અને મૂંગો હોય તે પણ કેમ કરીને બોલે મારા નાથ. હવે મને ખાતરી થઈ ગઈ કે તું કઠોર છે, કઠોર. અને રાજા અજમલજી મહારાજના પ્રેમ પરાકાષ્ઠાએ જ્યારે પહોંચ્યા છે અને પ્રભુને કહે છે કે આ છેલ્લી વાર મારા પ્રભુ આવે, આવે, આવે. ત્યારે દ્વારકાના નાથ ગુગળીઓને પ્રેરણા કરે છે. ગુગળી દોડતા દોડતા રાજા અજમલજી મહારાજના હાથ પકડી લીધા. આ કોઈ રાજન લાગો છો? કોઈ રજવાડાથી આવે લાગો છો? આપ ક્યાંથી પધારો છો? આપનું નામ શું છે? હું રાજસ્થાન મારવાડથી પોખરણથી આવું છું. મારું નામ અજમલ છે. આખી જિંદગી મારી પ્રભુની મેં ભક્તિ કરી છે. આજે વેદનાઓ લઈ મારા પ્રભુની પાસે આવ્યો છું, પણ એ મારો નાથ મારી વેદના જાણતો નથી. અને હવે મારી હૃદયની વેદના મારા પ્રભુને હવે કહેવી પણ નથી. હે રાજન, આ દ્વારકાની નાથ આ તો પાષાણની મૂર્તિ છે, જગત માટે પ્રેરણા મૂર્તિ છે. સાક્ષાત દ્વારકાના નાથ એ તો રત્નાકર સમુદ્રની અંદર સાક્ષાત વિરાજ. તો આ નથી. મને ક્ષમા કરજો. ભક્તોના હૃદય આવા ભોળા હોય, ભક્તોનું હૃદય આવો પ્રેમાળ અને કરુણામય હોય. મને ક્ષમા કરજો. મારાથી જે અવિવેક થયો છે મને એ બતાવો કે રત્નાકર સાગરમાં મારો પ્રભુ ક્યાં બિરાજે છે. અને ત્યારે ગુગળીઓએ વિચાર કર્યો કે પ્રભુના પ્રેમમાં પાગલ થઈ ગયો છે અને કદાચ એને બતાવશું તો સદાને માટે સ્વાહા થઈ જશે. ચાલો ભાઈ, મારી એક ક્ષણ એક યુગ જેવી જાય છે. મને મારા પ્રભુને મળવું છે. આ પરાકાષ્ઠા જ્યારે ભક્તની આવે છે ત્યારે મારા નાથને આવ્યા વગર છૂટકો નથી. રત્નાકર સાગરના કિનારે ગુગળીઓ રાજા અજમલજી મહારાજને લાવ્યા અને કહ્યું કે હે મહારાજ અજમલજી મહારાજ, ભગવાન અહીં બિરાજે છે, અહીં બિરાજે છે, અહીં બિરાજે છે. જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ. અને સાક્ષાત દ્વારકાના નાથ પ્રભુ રણછોડ રાયને
સોનાના સિંહાસન, સોનાની નગરી અને સિંહાસન રૂઢ મારા દ્વારકાનાથ રણછોડરાય બિરાજમાન થઈ ગયા. પૂછું મારી બેન, પૂછું મારી બેન, પૂછું મારી બેન, કયા રે નગરને કોણે રાજ, હારી પૂછું મારી બેન, કયા રે નગરને કોણે રાજ, કયા રે નગરને કોણે રાજ. ત્યારે કહ્યું કે બેન, ત્યાં નગરીનું નામ શું? તું કિરીરા કોઈ અજાણ્યા લાગે છે. ત્યાં નગરીનું નામ દ્વારકા અને અહીં રાજા રણછોડરાયના રાજ થતું રણછોડરાય એ મારું દ્વારકાનું નામ અહીં બિરાજે. અહીં સત્સંગને થોડોક વિરામ આપીએ છીએ. શ્રદ્ધા અને વિશ્વાસ વગરની ભક્તિ ક્યારે સફળ થતી? એ પૂર્ણિમાનું જ્યારે વિશ્વાસ સાથે શ્રદ્ધા અને વિશ્વાસ જ્યારે ડગમગી જાય ત્યારે ભલ ભલા તેની વાત મારે કરવી છે. પણ એક ભજન પછી જગનો ચૂરટો પલમાં કીધો માનવ ગુણ ગાય મારા મોપીર વચ્ચે તો લીલે ઘોડે તો ગિરનારે ગુરુદત્ત વસે, તો ગિરનારે ગુરુદત્ત વસે અને પહાડે વસે મારો પીર. અરે વહતા તારે આપો દીધો છે. રણુજા માય